ઓરિજિનલ સુરતી કોલ્ડ કોકો એટલે એકદમ ઘટ્ટ ક્રીમી ચોકલેટી રબડી જેવો ડિલિશિયસ. જેમણે પીધો હશે એમને તો આ સાંભળતા જ મોઢામાં પાણી આવી જશે. અને ન પીધો હોય તો આ રેસીપી ફોલો કરીને બનાવો. તમે ઘર બેઠા ઓરિજિનલ સુરતી કોલ્ડ કોકોનો સ્વાદ માણી શકશો. હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે ઓરિજિનલ સુરતી કોલ્ડ કોકો ઘરે કેવી રીતે બનાવવો એની રેસીપી શેર કરીશ. આ રેસીપીમાં સુરતી કોલ્ડ કોકો માટે ઘરે પરફેક્ટ મેઝરમેન્ટ સાથે પ્રીમિક્સ કેવી રીતે બનાવવો અને એ જ પ્રીમિક્સને લઈને કોલ્ડ કોકો કેવી રીતે બનાવવો એ બધું જ હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ. માટે વિડીયોને સ્કીપ કર્યા વગર રેસીપી એન્ડ સુધી જોતા રહો. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં કોલ્ડ કોકો માટે પ્રેમિક્સ બનાવીએ. એના માટે એક મોટી સાઇઝનો બાઉલ લીધો. એમાં 2 કપ ભરીને વજનમાં 450 ગ્રામ ખાંડ લઉં છું. એમાં કોકો પાવડર ઉમેરું છું 1 પ્લસ બીજો અડધો કપથી ઉપર 1 ટેબલસ્પૂન, જેનું ટોટલ વજન 120 ગ્રામ છે. આમાં અનસ્વીટેન્ડ કોકા પાવડર જે ડાર્ક ચોકલેટનો હોય છે એ લેવાનો, કારણ કે કોલ્ડ કોકોમાં એનો ટેસ્ટ સારો લાગે. માર્કેટમાં ઘણી બધી બ્રાન્ડના મળે, એમાંથી કોઈ પણ તમે લઈ શકો. હવે આમાં 1 કપ ભરીને વજનમાં 120 ગ્રામ વેનીલા ફ્લેવરવાળો કસ્ટર્ડ પાવડર ઉમેરું છું. કોલ્ડ કોકોનું પ્રીમિક્સ બનાવવા માટે બસ આ 3 સામગ્રીની જ જરૂર પડે. હવે આ દરેક સામગ્રી એકબીજા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ એટલે કોલ્ડ કોકોનું પ્રીમિક્સ તૈયાર થઈ જશે. તૈયાર કરેલું પ્રીમિક્સ એક એરટાઇટ ડબ્બામાં ભરી દઉં છું. એટલે જ્યારે કોલ્ડ કોકો બનાવવો હોય તો આ પ્રીમિક્સ લઈને માત્ર 10 મિનિટમાં બનાવી શકાય. હવે પ્રીમિક્સને લઈને બનાવીએ ઓરિજિનલ સુરતી કોલ્ડ કોકો. એના માટે તપેલીમાં 2 કપ ભરીને દૂધ લઉં છું. મેઝરમેન્ટ કપ 250 મિલીનો છે એટલે 500 મિલી દૂધ લીધું. હવે એક બીજા વાસણમાં અડધો કપ ઉપરથી લેવલ કરીને કોલ્ડ કોકોનું પ્રીમિક્સ લઉં છું. કોલ્ડ કોકોનું પ્રીમિક્સ ડાયરેક્ટ દૂધમાં નથી ઉમેરવાનું, નહીં તો લમ્સ પડે. પ્રીમિક્સમાં 5 કપ હૂંફાળું પાણી ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. એક પણ લમ્સ ન રહે એ પ્રમાણે આમાં પાણી મિક્સ કરી લીધું. હવે આ મિશ્રણ દૂધમાં ઉમેરી દઉં છું. એકવાર પ્રીમિક્સ તૈયાર કરી લીધું હોય તો પછી એમાંથી કોલ્ડ કોકો બનાવવાનું બહુ જ સરળ, માત્ર 10 મિનિટમાં જ બનાવી શકાય. આમાંથી બધું જ મિશ્રણ દૂધમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લીધું. હવે આ તપેલી સ્ટવ ઉપર ચડાવી દઉં છું. હવે જેમ જેમ આ દૂધ ગરમ થશે તેમ તેમ ધીરે ધીરે ઘટ્ટ થવા લાગશે અને એનો કલર પણ બદલાઈ જશે. માટે ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખી તપેલીમાં ચમચા વડે કન્ટિન્યુ હલાવતા રહેવું એટલે તળિયામાંથી દાજ ન લાગે. માત્ર 8 મિનિટમાં જ દૂધ ગરમ થઈને આ રીતે ઉકળવા લાગ્યું અને હવે કોલ્ડ કોકો તૈયાર થઈ ગયો એટલે એનો કલર પણ પહેલાં કરતાં બદલાઈ ગયો અને એ ખૂબ જ ઘટ્ટ થઈ ગયો, તમે જોઈ શકો છો. માટે ગેસ ફ્લેમ ઓફ કરીને આ વાસણ સ્ટવ ઉપરથી નીચે ઉતારી લઉં છું. હમણાં થોડીવાર જ્યાં સુધી આ કોલ્ડ કોકો ગરમ છે ત્યાં સુધી એમાં ચમચા વડે હલાવતા રહેવું એટલે એમાં ઉપર મલાઈની પરત ન જામે. હમણાં કોલ્ડ કોકો ગરમ છે, જેમ જેમ ઠંડો થશે તેમ તેમ આનાથી વધારે ઘટ્ટ થઈ જશે. આશરે અડધો કલાક પછી કોલ્ડ કોકો રૂમ ટેમ્પરેચર પર આવી ગયો. માટે આ વાસણ ફ્રીઝરમાં મૂકી દઉં છું એટલે જલ્દી ઠંડો થઈ જાય. કોલ્ડ કોકો થોડીવાર માટે ફ્રીઝરમાં રાખીને પછી ફ્રીઝમાં લઈ લીધો હતો. હવે એકદમ ઠંડો છે. ઠંડો ઠંડો કોલ્ડ કોકો સર્વ કરું છું. કોલ્ડ કોકોમાં ઉપરથી નાખવા માટે ઝીણા કાપેલા કાજુ અને ડાર્ક ચોકલેટ ચિપ્સ. આ બિલકુલ ઓપ્શનલ છે, એના વગર પણ કોલ્ડ કોકો પી શકાય. કોલ્ડ કોકો સર્વ કરીએ એક ગ્લાસમાં થોડું ચોકલેટ સિરપ નાખીને સજાવું છું. ત્યાર પછી બંને ગ્લાસમાં 2 ટેબલસ્પૂન જેટલો ઝીણો ક્રશ કરેલો બરફ લઉં છું. ઓરિજિનલ સુરતી કોલ્ડ કોકો બિલકુલ આવો જ ચોકલેટી અને એકદમ ઘટ્ટ હોય છે. તમે જોઈ શકો છો ઘરે તૈયાર કરેલા પ્રીમિક્સમાંથી બનાવેલો કોલ્ડ કોકો બિલકુલ એવો જ દેખાય છે. બંને ગ્લાસમાં કોલ્ડ કોકો લઈને ઉપરથી ચોકલેટ સિરપ, ચોકલેટ ચિપ્સ અને ઝીણા કાપેલા કાજુ નાખીને સજાવું છું. ગરમીઓમાં પીવાની મજા પડી જાય એવો એકદમ ચોકલેટી સુપર ડિલિશિયસ ઠંડો ઠંડો સુરતી કોલ્ડ કોકો તૈયાર છે.
જોઈને તરત જ પીવાનું મન થઈ જાય એવો આ સુરતી કોલ્ડ કોકો તમે આ રીતે ઘરે બનાવશો તો ગેરંટી સાથે કહું કે બહારનો ભૂલી જશો. ઘરમાં નાના મોટા બધાની જ પહેલી પસંદ એવો આ સુરતી કોલ્ડ કોકો બહાર મળે એના કરતાં ઓછા ખર્ચમાં ઓછી મહેનતે ઘરે સરળતાથી બનાવી શકાય. કોઈપણ જાતની મિલાવટ વગરનો, બિલકુલ ચોખ્ખો અને હાઇજેનિક. માટે ગરમીની મોસમમાં આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.